શહેરમાં બીયુ પરમિશન વગર ચાલતી શાળાઓ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તવાઈ બોલાવી છે અને અમદાવાદમાં અગાઉ સરખેજ અને જુહાપુરા વિસ્તારની અને બોપલ વિસ્તારની જે છે પ્રી પ્રાઇમરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સીલ કરી હતી, ત્યારબાદ પ્રાઇમરી સ્કૂલ સીલ કરી હતી અને હવે જે છે ધોરણ 9થી 12ની જે માધ્યમિક શાળાઓ જે છે તેની પર પણ તવાઈ બોલાવવામાં આવી છે અને સરખેજ અને જુહાપુરા વિસ્તારની 6 જેટલી શાળાઓ જે છે તે સીલ કરવામાં આવી છે। હાલ આપ જ્યાં જોઈ શકો છો કે સરખેજ વિસ્તારની આ જાગૃતિ વિદ્યાલય છે કે જેને અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી બીયુ પરમિશનને લઈને અને એ જે બીયુ પરમિશન નહીં લેતા આખરે કોર્પોરેશન દ્વારા આ સ્કૂલ પણ સીલ કરવામાં આવી છે અને આવી અલગ અલગ 6 જેટલી શાળાઓ જે છે તે સીલ કરવામાં આવી છે, જેના લઈને સ્કૂલ સંચાલકોએ વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તેને લઈને ઓનલાઈન અભ્યાસ જે વિદ્યાર્થીઓનો કર્યો છે। બીજી તરફ કહી શકાય કે આગામી 21 તારીખે ટેટની એક્ઝામ જે છે તે આવી રહી છે અને એ ટેટની એક્ઝામને લઈને આજે 6 શાળાઓમાંથી 2 શાળાઓ જે છે કે તેઓને સેન્ટર ફાળવવામાં આવ્યા છે, જેથી કરીને તંત્રના અધિકારીઓ જે છે કે તે ટેટની એક્ઝામમાં કોઈ પણ પ્રકારનો વિક્ષેપ ન પડે તેને લઈને તંત્રના અધિકારીઓમાં દોડધામ મચી છે। ગઈકાલે જ અમને જાણવા મળ્યું હતું કે આપણા અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની પણ 6 સ્કૂલોને કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવી છે, તો અમે ગઈકાલે ટ્રસ્ટીઓને બોલાવી અને એના કારણો જાણ્યા હતા। અમુક સ્કૂલોના બીયુ પરમિશન અથવા ઇમ્પેક્ટ ફીના કારણે કોર્પોરેશને સીલ કરેલી છે, એમની પ્રક્રિયા અત્યારે ચાલુમાં છે અને સત્વરે પૂર્ણ થાય એના માટે ટ્રસ્ટીશ્રીઓ કોર્પોરેશનના સંપર્કમાં છે। અમે પણ આજે માન્ય કમિશનર સાહેબને મળીને આગામી સમયમાં ટેટ પરીક્ષા જે યોજાવાની છે 21 તારીખે એમાં 2 સ્કૂલો છે એ સેન્ટરમાં છે એના રાખેલા છે, તો એમાં કોઈ ઇસ્યુ ના થાય એના માટે આજે જ અમે સોર્ટ આઉટ કરીએ છીએ અને જે નિયમાનુસારની કાર્યવાહી કરવાની હોય છે એ કમિશનર સાહેબ સાથે મળીને કોર્પોરેશન સાથે કરી રહ્યા છીએ। અચ્છા સર, કયા વિસ્તારની આ શાળાઓ છે ને કઈ કઈ શાળાઓ છે? આપને ખાસ કરીને સરખેજ અને જુહાપુરા વિસ્તારની 6 સ્કૂલો છે, એમાં ગુલશન મહેર હાઈસ્કૂલ છે, ન્યૂ એજ સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલ છે, જાગૃતિ વિદ્યાલય છે, કુવેશ હાઈસ્કૂલ છે, ધ નેશનલ ઇંગ્લિશ સ્કૂલ છે અને ફારૂક આઝમ ગર્લ્સ સ્કૂલ કરીને 6 સ્કૂલો છે, જેમાં આપણી 2 સ્કૂલોમાં ટેટના તે આગામી પરીક્ષાના સેન્ટરો પણ છે। સર, બોર્ડની પરીક્ષા પણ આગામી ફેબ્રુઆરી માસથી આવી રહી છે, તો કમિશનર સાહેબ સાથે ચર્ચા માટે જઈ રહ્યા છો, તો એને લઈને બી કઈ ચર્ચા કરવામાં આવશે? હા, એટલે આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે એના માટે નિયમાનુસાર જે બી કાર્યવાહી કરવાની છે અમે સ્કૂલને સાથે રાખી અને કોર્પોરેશન સાથે કરીશું। શહેરમાં બીયુ પરમિશન વગર ચાલતી શાળાઓ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તવાઈ બોલાવી છે અને અમદાવાદમાં અગાઉ સરખેજ અને જુહાપુરા વિસ્તારની અને બોપલ વિસ્તારની જે છે પ્રી પ્રાઇમરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સીલ કરી હતી, ત્યારબાદ પ્રાઇમરી સ્કૂલ સીલ કરી હતી અને હવે જે છે ધોરણ 9થી 12ની જે માધ્યમિક શાળાઓ જે છે તેની પર પણ તવાઈ બોલાવવામાં આવી છે અને સરખેજ અને જુહાપુરા વિસ્તારની 6 જેટલી શાળાઓ જે છે તે સીલ કરવામાં આવી છે। હાલ આપ જ્યાં જોઈ શકો છો કે સરખેજ વિસ્તારની આ જાગૃતિ વિદ્યાલય છે કે જેને અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી બીયુ પરમિશનને લઈને અને એ જે બીયુ પરમિશન નહીં લેતા આખરે કોર્પોરેશન દ્વારા આ સ્કૂલ પણ સીલ કરવામાં આવી છે અને આવી અલગ અલગ 6 જેટલી શાળાઓ જે છે તે સીલ કરવામાં આવી છે, જેના લઈને સ્કૂલ સંચાલકોએ વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તેને લઈને ઓનલાઈન અભ્યાસ જે વિદ્યાર્થીઓનો કર્યો છે। બીજી તરફ કહી શકાય કે આગામી 21 તારીખે ટેટની એક્ઝામ જે છે તે આવી રહી છે અને એ ટેટની એક્ઝામને લઈને આજે 6 શાળાઓમાંથી 2 શાળાઓ જે છે કે તેઓને સેન્ટર ફાળવવામાં આવ્યા છે, જેથી કરીને તંત્રના અધિકારીઓ જે છે કે તે ટેટની એક્ઝામમાં કોઈ પણ પ્રકારનો વિક્ષેપ ન પડે તેને લઈને તંત્રના અધિકારીઓમાં દોડધામ મચી છે। ગઈકાલે જ અમને જાણવા મળ્યું હતું કે આપણા અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની પણ 6 સ્કૂલોને કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવી છે, તો અમે ગઈકાલે ટ્રસ્ટીઓને બોલાવી અને એના કારણો જાણ્યા હતા। અમુક સ્કૂલોના બીયુ પરમિશન અથવા ઇમ્પેક્ટ ફીના કારણે કોર્પોરેશને સીલ કરેલી છે, એમની પ્રક્રિયા અત્યારે ચાલુમાં છે અને સત્વરે પૂર્ણ થાય એના માટે ટ્રસ્ટીશ્રીઓ કોર્પોરેશનના સંપર્કમાં છે। અમે પણ આજે માન્ય કમિશનર સાહેબને મળીને આગામી સમયમાં ટેટ પરીક્ષા જે યોજાવાની છે 21 તારીખે એમાં 2 સ્કૂલો છે એ સેન્ટરમાં છે એના રાખેલા છે, તો એમાં કોઈ ઇસ્યુ ના થાય એના માટે આજે જ અમે સોર્ટ આઉટ કરીએ છીએ અને જે નિયમાનુસારની કાર્યવાહી કરવાની હોય છે
એ કમિશનર સાહેબ સાથે મળીને કોર્પોરેશન સાથે કરી રહ્યા છીએ. અચ્છા સર, કયા વિસ્તારની આ શાળાઓ છે ને કઈ કઈ શાળાઓ છે? આપને ખાસ કરીને સરખેજ અને જુહાપુરા વિસ્તારની 6 સ્કૂલો છે. એમાં ગુલશન મહેર હાઈસ્કૂલ છે, ન્યૂ એજ સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલ છે, જાગૃતિ વિદ્યાલય છે, કુવેશ હાઈસ્કૂલ છે, ધ નેશનલ ઇંગ્લિશ સ્કૂલ છે અને ફારૂક આઝમ ગર્લ્સ સ્કૂલ કરીને 6 સ્કૂલો છે. જેમાં આપણી 2 સ્કૂલોમાં ટેટના તે આગામી પરીક્ષાના સેન્ટરો પણ છે. સર, બોર્ડની પરીક્ષા પણ આગામી ફેબ્રુઆરી માસથી આવી રહી છે, તો કમિશનર સાહેબ સાથે ત્યારે ચર્ચા માટે જઈ રહ્યા છો, તો એને લઈને બી કઈ ચર્ચા કરવામાં આવશે? હા, એટલે આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે એના માટે નિયમાનુસાર જે બી કાર્યવાહી કરવાની છે અમે સ્કૂલને સાથે રાખી અને કોર્પોરેટ સાથે કરીશું.